જય સ્વામિનારાયણ તમામ મલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર. અને આજે આપણે ફરીવાર પૂજ્ય આચાર્ય સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છીએ. આજના આ પ્રવચનની અંદર ભરપૂર કોમેડી છે, ભરપૂર મનોરંજન છે અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ છે. કારણ કે આજના આ પ્રવચનની અંદર આપણે શીખવાના છીએ કે માણસે જ્યારે અણધારી પરિસ્થિતિ હોય અથવા તો પોતાનું ધાર્યું ન થતું હોય એવી પરિસ્થિતિની અંદર પોતાની જાતને કાબૂમાં લે, એટલે સંયમ રાખીને જીવન કઈ રીતે જીવવું એ પણ આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું. પૂજ્ય મહંત સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનના જે ઉત્તમ ઉદાહરણો છે એના થકી આપણે આપણા જીવનને સરળ કઈ રીતે બનાવી શકીએ એ પણ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું કે માણસ કઈ રીતે એક સાધારણ જીવન જીવીને પણ સફળ જીવન જીવી શકે છે. બધી વાત આજે આપણે પ્રવચનની અંદર શીખીશું. ભરપૂર મનોરંજન સાથેનું પ્રવચન શરૂ કરીએ એ પહેલાં જો હજી સુધી ચેનલ નહોતા 24મી ફેબ્રુઆરીએ બાપાના દર્શન BR પટેલની હોસ્પિટલમાં થયા અને પૂછ્યું કે કેમ આવ્યા, એટલે કીધું કે આપે આજ્ઞા કરી એટલે પ્રબોધ સ્વામીને મૂકવા. તો સ્વામી કે ખુશાલ ભગત છે ને, ખુશાલ મોટા, જેમ અત્યારે અહીંયા પૂજ્ય કેશવ ભગત છે આપણે જડભરતજી, એવી રીતે ખુશાલ મોટા પણ, જો કે એ તો બહુ સમજુ ડાયા હતા. ખુશાલ મોટાને કીધું કે તમે પ્રબોધ સ્વામીને બોચાસણ મૂકી આવો. અને સ્વામી BR પટેલની હોસ્પિટલમાં આરામ કરતા હતા. એમની પાસે રોજ અમે સંતો વાંચન કરતા હતા. BR પટેલે કીધેલું કે સ્વામી બાપા જ્યારે વાંચન સાંભળતા સાંભળતા ધીમે ધીમે માળા મંદ પડે અથવા માળા બંધ પડી જાય, સ્વામી આરામ માટે આંખો મીચી દે એટલે કથા બંધ કરી દેવાની. પણ એકની બે ની એવા લગભગ 15-17 અનુભવ થયા હશે કે બાપાની માળા એકદમ ધીમી પડી જાય અને ઘણીવાર તો આંખ પણ આમ મીચી દે. એટલે આપણે જેવું પુસ્તક બંધ કરીએ એટલે સ્વામી સ્મૃતિ આપે કે હરે, એટલે કે હું જાગું છું, સૂતો નથી, એમ હરે કરીને એ ઉચ્ચાર બોલે. અને એ વખતે પહેલી વહેલી વખત સ્વામી જ્યારે સોફા ઉપર બેઠા હતા એ વખતે સ્વામી છે ને ગોગલ્સ, આપણે પેલા કોન્ટેક્ટ લેન્સ નહોતા પહેરતા, એટલે કમલ નયન જેવા અમને આંખો લાગે, કારણ કે મોટા દાબડા જેવા ચશ્મા પહેરતા હતા. એટલે સ્વામી બાપા પાસે પહેલી વહેલી વખત એક પ્રોગ્રામ કર્યો કે 81માં સાધુ સમાજના અધિવેશનમાં એક સાધુએ પેટ ફૂલાવેલું, સ્વામિનારાયણ હવા ભર દે એમ કરીને આમ પેટને હવા ભરી, પછી બીજી વાર કે હવા ભર દે સ્વામિનારાયણ હવા ભર દે, એટલે વળી પાછું આમ ટાઈટ કરે. એમ 3 વખત એણે હવા ભર દે કરી. પછી એનું પેટ રીતસરનું આમ તગારું હોય ને, ઊંધું તગારું મૂક્યું હોય, એના ઉપર હરિનારાયણજી ઊભા રહેલા. અને પછી બાપાને કીધેલું કે તમે એના પર ઊભા રહો અને કંઈ ન થાય. તો આ બધા જે સાધુ આવતા હતા એ સાધુ બધા જે પ્રવચન કરતા હોય, કારણ કે કેટલાકને એમ કે ભાઈ અમે કીર્તનકાર હોય એટલે કોઈના પ્રવચનમાં ધ્યાન નહીં આપતા હોઈએ, પણ બધાના પ્રવચન ખબર હોય. એમાં પણ હરિનારાયણ સ્વામી જે પ્રવચન કરે ને એની છટા જુદી, આખું આમ કપડું આમ હોય, આ ये जो गौ सेवा का जो व्रत चलता है, जो गाय माता है हिंदुस्तान की संस्कृति जुड़ी हुई है, और गाय माता नहीं होगी तो हिंदुस्तान में कृष्ण भगवान को भूलना अशक्य है, उस तरह गाय को भी भूलना अशक्य है. तो क्या करना चाहिए कि उसकी कत्ल नहीं करना चाहिए, उसकी सेवा संभावना करना. हमने इंदिरा को भी बात कहा था कि ये जो कत्ल खाना चलता है उसको बंद करो. આવી તો હરિનારાયણજી પ્રવચન કરતા હોય અને બધા એકબીજાના સાધુ એટલા પ્રવચનના બધા પ્રવચન પટુ, એટલા સરસ પ્રવચન કરે. એના સમયની બહાર જાય એટલે હરિનારાયણ સ્વામી હતા ને એ રીતસર એનું ગાતર્યું ખેંચે, જે સાધુ હોય ને મહામંડલેશ્વર, એને આમ હાથ પકડે એમ બેસાડે કે એ તારો સમય પૂરો થઈ ગયો છે, પણ કોઈ અટકે નહીં. એટલે સ્વામી જેવા સોફા પર બેઠા એટલે મેં પણ હવા ભર દે કરી આમ 3 વખત પેટ ફૂલાયું. અને સ્વામી એટલું બધું આમ ખડખડાટ હસતા હતા. એ જ વખતે BR પટેલ બાપાની રૂમમાં એડમિટ થયા, એટલે કે આમ સ્વામીની તબિયત જોવા આવ્યા. અને પછી બહુ ખુશ થઈ ગયા કે તમે આવી રીતે સ્વામીજીને બધા ખુશખુશાલ હસતા રમતા રાખો તો એમની તબિયત સારી થઈ જશે. અને પછી બાપા રોજ જ્યારે હોસ્પિટલમાંથી છુટ્ટી આપી, પણ જો સ્વામી આ હરિભક્તો અડધી રાત્રે પણ જે દર્શન કરવા આવે છે એમની બાપા સેવા સંભાવના કેવી કરે છે. ડૉક્ટર યોગીન દવે મુંબઈથી આવેલા, આનંદ સ્વરૂપ સાહેબના મોટા ભાઈ, અને ડૉક્ટર સંજય પટેલ BRના જ ભત્રીજા થાય. એટલે બાપા એને પૂછ્યું કે તમે એકાએક કેમ આવ્યા? તો કે સ્વામી સગાવાલા બીમાર પડે તો અમે તબિયત જોવા જવું પડે, તમે તો અમારા જીવના સગા છો. સ્વામી કે કેવી રીતે આવ્યા? તો કે ટ્રેનમાં. સ્વામી કે બુકિંગ હતું
તો કે ના બાપા બુકિંગ નહોતું પણ જમ્પિંગમાં ચડી ગયા. સ્વામી કે આજે કેવી રીતે જશો પાછા? તો કે જેવી રીતે આવ્યા એવી રીતે જમ્પિંગમાં. આ સવારે 9 વાગે બાપા એની જોડે વાતચીત કરી અને સાંજે લોકો જ્યારે રજા લેવા આવ્યા ત્યારે બાપાએ બંનેની કન્ફર્મ ટિકિટ એના હાથમાં આપી. જો હૃદય રોગનો હુમલો છે, આ કોઈ શરદી, તાવ, ઉધરસ કે માથું દુખવું એવું કંઈ નથી, મોટો રોગ કહેવાય. છતાં પણ પોતાના શિષ્યોની પણ આવી સંભાવના કરતા હતા. એટલે સ્વામી એમ્સમાં જ્યારે આરામ કરતા હતા ત્યારે બધા ઘણા સંતો હતા, યોગીચરણ સ્વામી, રામચરણ સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી અને ઘણા બધા સંતો ત્યાં બાપાની સાથે સેવામાં હતા. એટલે રાત્રે સ્વામી બેસે ત્યારે બધી ગમ્મતની વાતો થાય, પણ ગમ્મતમાં કેટલાક પ્રસંગો સત્ય હોય, કેટલાક બનાવ્યા પણ હોય, કંઈક આનંદ ઉત્પન્ન કરવા માટે. તો બધા સંતો બધા અહીંયા બિરાજમાન છે, તો ખાસ કરીને આપણે પણ કેટલીક વાર છબરડા વાળીએ કંઈક બોલવા ચાલવામાં, અથવા કંઈક ખ્યાલ ન રહે, અને એનાથી જે હાસ્ય ઉત્પન્ન થાય તો એ બધી વાતો કરતા હતા. અને સાંઈ બાબા બેઠા હોય, પેલું દીવાન હતો, દીવાન એના ઉપર સ્વામી રેસ્ટ કરે, વિવેક સાગર સ્વામી હોય, બધા સંતો આમ ટોળે વળીને બેઠા હોય, અને સ્વામી એટલા બધા ખડખડાટ હશે, ઉનાળાનો સમય હતો એટલે ઓપન ટુ સ્કાય બેઠા હોય, એટલે પવન સાંજે સરસ ચાલતો હોય. એ વખતે કેટલાક સત્ય પ્રસંગો કે અમે લોકો જ્યારે સાંગલી ગયેલા, અને એ વખતે સાંગલીમાં ગોપાલભાઈ અને ચંપકભાઈ બે હરિભક્તો, જેને બાપા કાળી ધોળી ટોપી કે, એક કાળી ટોપી પહેરે છે ને બીજા ધોળી ટોપી, એટલે એમના ઘરે અમે ઉતર્યા તો બાજુમાં માધવનગર કરીને એક પરુ છે સબબ સાંગલીનું, એને એક હરિભક્તે બાપાને કીધેલું, સંતોને કીધેલું કે મારે 18 લાખ રૂપિયાનું દેવું છે અને મારી ઉપર એટલું બધું આમ ટેન્શન છે ને, તો તમારા સંતો આવે તો મારા ઘરે પધરામણી કરાવજો. એટલે ચંપકભાઈ અમને લોકોને લઈને એના ઘરે પધરામણી કરાવવા ગયા. એનો એક છોકરો અમિત હતો, અત્યારે તો એના લગ્ન થઈ ગયા. એ અમિત સાવ નાનો હતો. અમે જેવા સંતો એના ઘરમાં પગ મૂક્યા એટલે પેલો અમિત મને જોઈને કે સ્વામિનારાયણ ઢોલ. એના પપ્પા કે ના બોલાય, ચૂપ ચૂપ. તો એ છોકરો કે સ્વામિનારાયણ ઢોલ. એના પપ્પા બિચારા અંદરથી એવા દુઃખી થઈ ગયા કે 18 લાખનું દેવું છે, એ કરજા મુક્ત થી એના માટે સંતોને લાવ્યો છું ને આ તો તોફાને ચડ્યો. 3-4 વાર સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ. પછી એના પપ્પા એને એક થપ્પડ મારી. તો ઓલો છોકરો રડતા રડતા કે સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ. પછી મેં એને કીધું, એના પપ્પાને, હિંમતલાલ પડિયાને, મેં કહ્યું તમે એને મારો નહીં, એ આંખે દેખ્યો અહેવાલ આપે છે. જેવા મેં નિરખ્યા પછી એના પપ્પાને થયું કે આ લોકો કોઈ શ્રાપ નહીં આપે, કારણ કે આપણે ત્યાં કોઈ શાપ આપતા જ નથી, કારણ કે મહારાજે જ પોતાની વાણીને શાપ આપેલો કે અમે કોઈનું અહિત ઈચ્છીએ તો ક્યારે પણ એ સફળ ન થાવ. તો બાપા આગળ આવા બધા પ્રસંગો કહેવાય. એમાં એક વખત બધા સંતો પરતવાડા ગયેલા, અને પરતવાડામાં એક હરિભક્ત હતા, એ ચુસ્ત જૂના મંદિરના, પણ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા જોઈને એમને સત્સંગ થયેલો. હવે એને બહુ ઉમંગ હતો કે સંતો એટલા બધા આવ્યા છે, 5 સંતો, તો એને માટે મારે કંઈક કરવું જોઈએ એમ. એટલે એને અમારા મંડળધારી હતા ઘનશ્યામ પ્રસાદ સ્વામી, હવે એમને પ્રશ્ન પૂછ્યો કે મારે આ 5 સંતોને ધોતિયા ઓઢાડવા છે, તો સ્વામી કેટલું કાપડ જોવે? ઘનશ્યામ સ્વામી મૂળ તો ભંડારી ગણાય, એટલે એમને છે ને અંદર બધું પ્લગ જેમ શોર્ટ સર્કિટ થાય ને, કારણ કે રસોડામાં તો 1000 કિલો ઘઉં આવ્યા અને 500 કિલો ખાંડ આવી, 200 કિલો ગોળ આવ્યો, આવું બધું જથ્થાબંધ આવતું હોય. એટલે ઘનશ્યામ સાંઈ કોઈ પણ વાત શરૂ કરે ને, પહેલા એ આવે, પછી એમ વાક્ય આવે. એ તમે ઘનશ્યામ સાંઈ કે એક સાધુને આમ લગભગ એક સાધુને 4.5 કિલોમીટર ગણો કે, પેલો ભડક્યો, કારણ કે વાણિયા હતા. એક સાધુને 4.5, તો 5 ને 5 ચોક 20 ને 22.5 કિલોમીટર માદરપાટ જેવું કાપડ, અટલાદરાથી ચાણસદ જઈને પાછા આવા એવું કાપડ, એ નાના ગામમાં શોધવું ક્યાંથી? એટલે પહેલા એકદમ મૂંઝાણા. એટલે અમે બધા સંતો હતા ને, એને ઘનશ્યામ સાહેબ આંગળી મારી ગઈ, કિલોમીટર ના બોલો, મીટર બોલો, કારણ કે ઓલું રસોડાનું કિલો અને કાપડનું મીટર એનું બે ભેગું થતું હતું એમ. આ બધા પ્રસંગો કહેવાય. એમાં ત્રિભા કાકા છે ને ત્યાં હાજર હોય, અને ત્રિભા કાકાનું હસવાનું હોય જુદું હતું, એકદમ સાવ જુદું. સામાન્ય રીતે આપણે બધા જે હસતા હોઈએ છીએ એમાં બધાના ઘણા બધા પ્રકાર હોય છે. કેટલાક એકદમ રેશનમાં લીધું હોય ને, આમ લિમિટેડ,
એટલું જ હશે એમ, ગમે તેવો સારો જોક કે ન એટલું જ એમ. કોકનું આમ લાફિંગ એટલે ખડખડાટ. આપણા વિજયભાઈ અમેરિકા વાળા વિટ્ટી સ્વામી આમ 3-4 ફૂદડી ફરી જાય અને જે હશે એનું હસવાનું જુદું. કેટલાક હશે તો આમ જાણે આમ ઠુમકું મૂકે એટલું જ કરે એમ. કેટલાક ને એકદમ સાયલન્સર હોય એમ, એમાં અવાજ જ નહીં એમ. ત્રિભા કાકાનું હસવું એવું જુદું પડે કે એનાથી બાપા બહુ હસતા હતા. કારણ કે કોઈ પણ જોક પૂરો થાય ને એટલે બધાનું હસવાનું પતે તો ત્રિભા કાકાનું ફેડ ઇન થતું હતું. સામાન્ય રીતે સંગીતમાં જે ફેડ આઉટ થાય ને, ધીમે આમ વોલ્યુમ ઓછું થતું જાય. બ્રહ્મ કિલોલમાં અક્ષરેશ સ્વામી એક ભજન બહુ સરસ ગાયું છે, એનું ફેડ આઉટ બહુ સરસ છે. ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે, ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે. એટલા બધા સરસ ફ્લૂટના જે ફિલર પીસ વાગે છે અને એટલું બેસ્ટ ફેડ આઉટ કરેલું છે. રમાકાંત પાટીલ એ બહુ મોટા સંગીતકાર હતા. અત્યારે જેમ રૂપક કુલકર્ણી અને રાકેશ ચોરસિયાનું નામ છે એમ એ જીવતા વખતે એનું પણ નામ એવું થાત. એ રમાકાંત ફ્લૂટ વગાડતા હતા તો એને ફેડ આઉટ કહેવાય. તો ત્રિભા કાકાનું હસવાનું ફેડ ઇન હતું, બધાનું હસવાનું પતે ને એટલે કહેતા અંદર એન્ટર થાય એમ. એટલે એમનું હસવું સાંભળીને બાપા હશે, બાપા હસતા જોઈને સંતો હશે. અને બધા જે આનંદ વિનોદ થતા હતા, ઘણા બધા પ્રસંગો બાપા પાસે બધા રજૂ થતા હોય અને આ બધી આનંદ કિલ્લોલની ગમ્મતની બધી વાતો થતી હોય. એમાં અમુક વખત તો સાવ નાના સાવ સાદા આપણે જે કહે ને કે ચોથા ધોરણ બ્રાન્ડ એવા પણ નાના જોક પણ સ્વામી પાસે કહેવાય. પણ જોવાનું એ છે કે હૃદય રોગનો હુમલો સ્વામીજીને આવ્યો છે, તબિયત જોવા સંતો આવે છે, પણ જ્યારે કોઈ પણ સામાન્ય નિયમ એવો છે કે દર્દીને આપણે મળવા જઈએ, એ આપણે હસતા હસતા જવાબ આપે ને તો સામેના માણસને એવું થાય કે ના જલ્દી રિકવરી જલ્દી થશે. એમ સ્વામીને બધા તબિયત જોવા જાય છે અને સ્વામી બધાની વચ્ચે એકદમ ખડખડાટ પ્રસન્ન મુદ્રામાં હોય અને જે હાસ્ય વિનોદ થતો હતો એની બધી ખૂબ મજા આવતી હતી. એમાં એક બે તો બધા સાવ બધા સાદા સરદારજીના જોક. એક સરદારજીએ એક વાટકી ભરીને દહીં લીધું અને સાગરમાં નાખ્યું, સમુદ્રમાં, અને પછી વલોણી હતી ને વલોવા માંડ્યો. એટલે બીજો સરદારજી કે અબે ઓ ઉલ્લू के पट्टे तू क्या करता है? तक लस्सी बनाता हूँ के. સાગરની અંદર એક વાટકી દહીં નાખી અને ચર્નિંગ કરતો હતો. તો બીજો સરદારજી કે અબે તું ક્યાં કરતા है? तो मैं लस्सी बनाता हूँ. तो पहलो सरदार जी के हाँ लोग हमको मूर्ख कहते हैं और इतनी लस्सी तेरा बाप पिएगा क्या? આ બધા નાના પણ ડોક્ટર સામે એક વખત 85માં અમને એવું કીધેલું કે કૃષ્ણ પ્રિય આમ બોલાયેલા. પછી કે સરદારજી નો કેવું, એક ભાઈ હતા એમ કેવું કે ભાઈમાં કોઈને રસ ન પડે. જેના જે બનતા હોય જોક, આ બાજુ ઉત્તર સરદારજીને આપણે કાઠિયાવાડ બાપુના જોક ચાલતા હોય, બાકી એક ભાઈ હોય કોઈ ઈશ્વરભાઈ કોંતીભાઈ, એમાં કોણ રસ પડે? એટલે પછી સાદા જે જોક કહેવાતા હોય એમાં સાવ નાનો એક કે બે સરદારજીને ચર્ચા થઈ કે આ જમ્બો જેટ પ્લેન છે ને 62 ફૂટની હાઈટ છે અને આટલું મોટું પ્લેનને કલર ક્યારે કરતા હશે? એક સરદારજીએ બીજા સરદારજીને પ્રશ્ન પૂછ્યો કે 62 ફૂટની હાઈટ છે, એને બહાર બાંબુ બાંધવાના, વળી પાછા કલરના ડબ્બા જોવે, પેન્ટર જોવે, બ્રશિસ જોવે, તો કલર કરતા હશે ક્યારે? અને જે પ્લેનની કિંમત 1800 કરોડ રૂપિયા હોય એ જમીન ઉપર 3 દિવસ રાખો તો ગવર્મેન્ટને ડેમરેજ ચડે. એટલે એને કલર ક્યારે કરે મને બહુ આશ્ચર્ય છે. तो बीजो सरदार जी के उसमें कोई बड़ी बात नहीं है. ये जो जंबो जेट है ना, वो जब टेक ऑफ करता है आकाश में ऊपर चढ़ जाता है ना और एकदम ऊपर जाता है 35,000 फुट की हाइट पर, एकदम छोटा हो जाता है, तुरंत कलर कर देता है. एकदम छोटा तुरंत कलर कर देता है. આ બધા નાના જોકો ને આનંદ ને ગમ્મત ને વિનોદ ને બધું થતું હોય અને બાપા બધા બેઠા હોય, પછી છેલ્લે ચેષ્ટા બોલાય. એવો ઘણો સમય સુધી સ્વામીજી લાભ આપતા હતા. એમાં એક બે વસ્તુ ખાસ તો યાદગાર એટલે રહી કે આપણે જ્યારે
દર્શન એમના થશે ને આ બધા બાપાના જ પ્રસંગો છે. ખાસ તો એ જે સ્મૃતિ આપતા હતા એમાં એક સ્મૃતિ એવી અવિસ્મરણીય છે કે ક્યારેય ભૂલાય નહીં એવી. કારણ કે એ જોગ છે ને સ્વામીને, આમ તો બાપાને છે ને હરિકૃષ્ણ મહારાજ અને પોતાના ગુરુની કૃપા સિવાય એમને કંઈ ખપતું જ નથી. એ પોતે નિરપેક્ષ એવા પરબ્રહ્મ પરમાત્મા હરિકૃષ્ણ ભગવાનના અખંડ ધારક ગુણાતીત સંત છે. એમની પસંદગી આપણે જે માનીએ છીએ એવી કંઈ હોતી નથી. એમને ભગવાન સિવાય કશું જ ગમતું નથી. પણ એક જોગ છે ને એમાં સ્વામી સુખ બહુ આપતા હતા. અને ઘણીવાર એવું છે કે એકનો એક જોગ ચોથી વાર ગયો ને તો સામે જે ઓલો સાંભળનારો આમ કરે, કે મને ખબર છે હું જોણું, અને જે જોણતો હોય એની સામે કેવો બહુ અઘરો પડે. પણ સ્વામી દર વખતે જે આપણા નંદ સંતો એક શબ્દ લખ્યો છે પદોમાં કે રસિયા બાલમ. રસિયા બાલમ એટલે પોતાના ભક્તને, કોઈ પણ બાળક, યુવક, વડીલ, વૃદ્ધ, સંત, ગ્રહસ્થ કોઈ પણ હોય, એને કયા સમયે કેવી રીતે સ્મૃતિ આપવી એ મોટા પુરુષની એની આગવી એક વિશેષતા છે. આ કોઈ શીખે તો ન આવડે. બહારના કોઈ ગમે તેવા ગુરુ હોય, કથાકાર હોય, મહામંડલેશ્વર હોય, પણ રસિયા બાલમ છે ને ભગવાનને, સંતને માટે શબ્દ વપરાય છે. તો એક જોક છે ને સ્વામી પાસે ઘણી વાર કીધેલો કે એવી એક ટ્રેન હતી. અત્યારે આપણે શિયાળામાં બેઠા છીએ તો એ ટ્રેન છે ને એનું નામ ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ. અત્યારે રેલવે, ભારતીય રેલવે બંધ કરી દીધી છે કારણ કે નહોતી ચાલી. બાકી આજથી 5-7 વર્ષ પહેલાં બહુ જ સરસ ચાલતી હતી. એમાં જે ટ્રેનના ડબ્બા હોય ને એ બધા રેગ્યુલર ડબ્બા નહોતા. બધા ત્રાવણકોર મહારાજા, મૈસૂર મહારાજા, હૈદરાબાદના નવાબ, ભોપાલના નવાબ, પછી વડોદરા ગાયકવાડ, એ બધાનો જે રોયલ સલૂન હોય ને, રાજા મહારાજા પોતે ફરે એ કે ચાલુ થર્ડ ક્લાસ, જે શશી થરૂરના તબેલા ક્લાસમાં ન ફરે, એ લોકોનો તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડબ્બો હોય. એ બધી બોગીસ છે ને એ ઇન્ડિયન રેલવેઝ લીધી ઓક્શનમાં. પછી એને બધી શણગારીને સરસ મજાનું અંદર બધું ડેકોરેશન કરી એ ટ્રેનનું નામ હતું ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ. દિલ્હીથી શરૂ થાય એટલે જયપુર, ઉદયપુર, પછી મેવાડ, પછી આમેર, આ બધા જે કિલ્લા છે બધા એકદમ ઐતિહાસિક, એ બધું જોતા જોતા છેલ્લે અમદાવાદ આવે. અને અમદાવાદમાં એ લોકો સાબરમતી, હૃદયકુંજ અને સીદી સૈયદની જાળી એ જોઈને પાછા રિટર્ન થાય. આપણે એ વખતે ઘણી વખત ગાંધીનગર અક્ષરધામ તરફથી ઇન્ડિયન રેલવેને પણ જણાવેલું કે તમારી ટ્રેન સોમવારે સવારે આવે છે અને ગુજરાતમાં જોવા જેવું આ ગાંધીનગરનું અક્ષરધામ છે, તમે એક દિવસ વહેલી લાવો અથવા તો એક દિવસ મોડી એમ. પણ રેલવે તંત્રે કશું સાંભળ્યું નહીં એમ. કારણ કે સોમવારે એ લોકો જોવે તો શું, ફક્ત સીદી સૈયદની જાળી અને હૃદયકુંજ, ગાંધી આશ્રમ, આ 2-3 વસ્તુ જોવે અને પેલા જૈનોના જે દેરાસર છે, આવી 3 વસ્તુ જોવે. એના સિવાય એને ચોથું કંઈ જોવાનું નહીં. પણ રેલવે કશું સાંભળ્યું નહીં. એ ટ્રેનનો હું જોક સ્વામીને કહેતો હતો કે ટ્રેન દિલ્હીથી ઉપડે ને તો એક સરદારજી હતા સતનામસિંહ, એ બર્મિંગહામથી આવ્યા. એ ટ્રેનમાં રોજનું ભાડું $150 થાય, અમેરિકન ડોલર, રોજનું 150, અને 6 દિવસની યાત્રા હોય છે. એટલે બેઠા પહેલી વાર ટ્રેનમાં, અને એ ટ્રેનમાં તો એકદમ અલ્ટ્રા મોડર્ન તો હોય પણ સારામાં સારી વ્યવસ્થા, ખાવાનું, પીવાનું, સૂવાનું, અને જે આપણે બધા તો સત્સંગી છીએ, આપણને બિલકુલ જે ખપે નહીં એવું એ લોકોને લીકર પણ આપે, ફ્રી ઓફ આપે, અને જેટલો એને જોવે એટલો, એમ લિમિટેડ નહીં. તો આ સતનામસિંહ હતા ને એ એસી ટ્રેનમાં બેઠા અને બધા બિયર પીધા, 1 ડબલું, 2 ડબલું, 3 ડબલા, અને પછી ઠંડી બહુ હતી એટલે એને બાથરૂમ જવું હતું. એટલે બાથરૂમ આગળ ગયા. મૈસૂરના મહારાજાનો એક કોચ હતો અને બાથરૂમનો જે બારણું હોય ને ટોયલેટનું, એને ખોલીને અંદર જવા માટે ગયા. અંદર એક આખી સાઈઝનો કાચ હતો, મિરર, બાથરૂમની અંદર. અને સરદારજી અંદર ગયા પછી કે ઓ સોરી 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 સોરી, એનું રિફ્લેક્શન દેખાડું. એને થયું કે અંદર કોક હશે એમ, એટલે સોરી સોરી કહીને બેસી ગયા. અડધો કલાક પછી આ ટ્રેન તો પાછી નડિયાદ ને આણંદ ને કે નાના નાના સ્ટેશન કરે નહીં, મોટા મોટા સ્ટેશન પકડે. એટલે એને ફરી જવું હતું. પેલું જે એને કોઈ માણસ બેઠો છે એટલે હું ફરી વાર જઈ આવું. એટલે અડધો કલાક પછી પાછા અંદર ગયા અને નોબ ઘુમાવીને અંદર ગયા તો કે ઓ સોરી 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 સોરી, આઈ એમ સો સોરી કે, અને પાછો પોતાના સીટ ઉપર બેસી ગયા. એમાં થોડી વાર પછી છે ને રેલવેના એટેન્ડન્ટ હોય ને તમને પૂછવા આવે, કારણ કે રોજના $150 જેની ટિકિટ હોય એમાં કે એવું નહીં કે એને ખાવું હોય તો ખાશે. તમને વારંવાર પૂછે કે હું તમને મદદ કરી શકું, તમને કંઈ અસુવિધા છે, કંઈ પ્રોબ્લેમ છે. એટલે રેલવેનો એટેન્ડન્ટ હતો ને સરદારજી, એ સરદારજી હતો.
એ સતનામસિંહ પાસે આવ્યો કે સત શ્રી અકાલ. તો કે સત શ્રી અકાલ. તો કે આપકો કોઈ असुविधा है क्या? तो પેલો જે પેસેન્જર હતો ને સતનામસિંह, એ કે असुविधा के सिवा है क्या? एक आदमी 1 घंटा से टॉयलेट ऑक्यूपाइड करके बैठा है, हमारा नंबर कब लगेगा? पेलो के साहब जो इतनी महंगी ट्रेन में घूमते हैं वो अंदर बैठने के लिए पैसा नहीं देते. તો જોયું ને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે માણ્યું કે કઈ રીતે પૂજ્ય આચાર્ય સ્વામીએ આપણને ખૂબ મજા કરાવી અને જીવનને સરળ કઈ રીતે બનાવવું એ પણ વાત આજે આપણે આ પ્રવચનની અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરો. તો અમે જ્ઞાન વત્સલ સ્વામીના જે મોટિવેશન વિડીયો છે એ પણ અમે ટૂંક સમયની અંદર આ ચેનલમાં અપલોડ કરવાના છીએ. જનમંગલ સ્વામીના વિડીયો જે છે એ પણ અપલોડ કરવાના છે અને આનંદથી ભરપૂર જોક્સ અને મિમિક્રી એટલે કે કેપી સ્વામી અને આચાર્ય સ્વામી પૂજ્ય ઘનશ્યામ બાપાના પણ વિડીયો અમે આ ચેનલ થકી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આપ માત્ર એક લાઇક કરી અમને આવા વિડીયો અપલોડ કરવા માટે મોટિવેટ કરી શકો છો. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરો. તો આવો એક મળીએ નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી